હેમંત નગરપાલિકા હદમાં સરકારી જેન વિસ્તારમાં આજે સવારે અચાનક નગરપાલિકાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી। જેસીબી સહિતના સાધનો થકી કામગીરી દરમિયાન આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે અચાનક પાલિકાના માણસો અને સ્થાનિક દુકાનદારો વચ્ચે મામલો જોતજોતામાં ઉગ્ર બની ગયો। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। દબાણ કામગીરીને બદલે મામલો ત્યાં દુકાનમાં ઘૂસી ગયો અને માહોલ એટલો ઉગ્ર બની ગયો કે વિડીયો રેકોર્ડિંગ દરમિયાન હાથ ચાલક અને આક્ષેપો સર્જાયા છે। સાબરકાંઠા જિલ્લાની હિંમત નગરપાલિકામાં ઠેર ઠેર વાહન ચાલકોને ત્રાસદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ગંદકીએ તો માછા મૂકી છે। આ તમામ બાબતો યથાવત હવાની સાથે આજે દબાણ હટાવ કામગીરી શરૂ થઈ તેમાં માથાકૂટ સર્જાઈને દબાણ કામગીરીને વેપારીઓએ અટકાવી નહીં, પરંતુ સામાન્ય ચર્ચા જોતજોતામાં ઉગ્ર બની અને આખરે એક દુકાનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા અને દરમિયાન નગરપાલિકાના માણસોએ દાદાગીરી કરી અને હાથ ચાલકી કરી હોવાના આક્ષેપ કરતા વિડીયો પણ વાયરલ થયા છે। અંદર આવીને લાકડો બે મારી ગયો છે। કોણ નગરપાલિકાના અધિકારી? હવે સફાઈ કરવાનું બે જણા હતા સફાઈ કરવાનું। તમને લાફા મારી ગયા? હા, લાવણ જણાઈ મારું બે લેવા દેવાને દબાણે કોઈને લેવા દે ને અહીંયા મને કે ફોન છું એ ઢંગ પાર્કિંગ તમને યાદ તો હશે ને, જેમ અમારું યાદ છે આપણું આયરીનો પાર્કિંગ આલેલું જ છે ને આપણું। એટલે એને આગળ પણ જગ્યા જ નહીં, લાવ મારા હાલ લેવા જવું તો પાર્કિંગ નથી, એના પૈસા ને ભરી દીધા। પાર્કિંગ નહીં ના એના પૈસા એટલે એ દબાણ હોય તો ના હટ આખી લાઈન ના હટ એવું છે સરકારનો કાયદો છે। તમારે રજૂઆત કરો તો ફાઇલમાં રજૂઆત કરો, એ પ્રમાણે પૈસા ભરાય। તમારે જોવું પડે